નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો, આજે આપણે આજના આ વિડીયોમાં વરસાદને લઈને ભારે આગાહીઓ કરવામાં આવી છે। ખેડૂતો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે અને દેવા માફીને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે અને બીજા 15 મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને 24 કલાક વીજળી નહીં મળે તો ચૂંટણી સમયે 24 કલાક વીજળી આપવાના વાયદા કરનાર ગુજરાત સરકારે હવે મોં ફેરવી લીધું છે અને વિધાનસભામાં ખુદ સરકારે કબૂલાત કરી હતી કે ગુજરાતના ખેડૂતોને 15 કલાક વીજળી આપવાનું પણ કોઈ આયોજન કરવામાં આવ્યું નથી। આ જ કારણે ખેડૂતોએ હજુ પણ ખેતી માટે વીજના ધાંધિયાનો સામનો કરવો પડી શકે છે, જ્યારે રાજ્યના ખેડૂતોને હાલમાં 8 કલાક થી વધુ વીજળી મળતી નથી। મિત્રો, આના વિશે મિત્રો તમારું શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી તમારો અભિપ્રાય જણાવી આપજો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓ માટે મોટી ઓફર આવી છે। 15,000 રૂપિયા મળશે। કેન્દ્રીય કૃષિ મંત્રી ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે નમો ડ્રોન દીદી યોજનામાં ઓપરેશન માર્ગદર્શિકાને મંજૂરી પણ આપી દેવામાં આવી છે, જેના ઉપર 1261 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે। આ યોજનાનો 2024-25 અને 25-26 સમયગાળા દરમિયાન 14,500 પસંદ કરેલ મહિલાઓ સ્વસહાય જૂથો હેઠળ સહાય આપવામાં આવશે। મહિલાઓને 15 દિવસ સુધી ડ્રોન ચલાવવાની તાલીમ પણ આપવામાં આવશે અને ડ્રોન દીદી તરીકે કામ કરતી મહિલાઓને પણ 15,000 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે। મિત્રો, ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત નોંધણી પ્રક્રિયાના કેમ્પ શરૂ કરવામાં આવ્યા, જેમાં મિત્રો ભારત અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસ થકી રાજ્યના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ તરીકે મિત્રો નોંધણી શરૂ કરવામાં આવી છે। આ સિસ્ટમ હેઠળ દરેક ખેડૂત માટે 11 અંકોની મિત્રો એક યુનિક ફાર્મર આઈડી બનાવવામાં આવશે। આ નોંધણી વન ઇન લાઈફ ટાઈમ એટલે કે મિત્રો જીવન પર્યંત એકવાર કરાવવાની રહે છે। આ ખેડૂત નોંધણીથી ભવિષ્યમાં કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાઓમાં સરળતાથી ખેડૂતોના સત્યાપન થકી લાભ મળી શકશે। આ આઈડી થકી ખેતીવાડી અને ધિરાણ સંબંધિત લાભો માટે સરળ રીતે મળી શકશે। મિત્રો, આગામી સમયમાં કેન્દ્ર સરકાર શ્રી ખેડૂતલક્ષી તમામ યોજનાઓ જેમ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, લઘુત્તમ ટેકાના ભાવોની યોજનાઓ, કિસાન ક્રેડિટ કાર્ડની યોજનાઓ, નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની યોજનાઓ, પ્રધાનમંત્રી ફસલ બીમા ઉપરાંત તમામ ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂત આઈડી ફરજિયાત મિત્રો કરવામાં આવશે, જેથી સરળ સત્યાપન થકી પારદર્શક રીતે પદ્ધતિથી દરેક ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓનો મિત્રો લાભ મળી રહેશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે, જેમાં ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટીની તારીખમાં ફેરફાર કરવામાં આવી ગયો છે, જેમાં 25 નવેમ્બરે યોજાવા જઈ રહેલી શારીરિક પરીક્ષા હવે મિત્રો ડિસેમ્બરમાં લેવામાં આવશે, જેમાં 10 થી 15 ડિસેમ્બર વચ્ચે કોન્સ્ટેબલ, પીએસઆઈ અને તથા પીઆઈની મિત્રો પરીક્ષાઓ લેવાય તેવી શક્યતાઓ છે। શારીરિક કસોટીમાં મિત્રો વપરાતી ચીપ હજુ આવી ન હોવાથી પરીક્ષાઓ મિત્રો પાછી ઠેલાઈ છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બોરવેલ નંખાવવા માટે મિત્રો 90% સબસિડી મળશે, જેમાં સુરતમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલે મિત્રો મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે મિત્રો ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થવાનો છે, જેમાં ખેડૂતોને તેમના બંધ થયેલા બોર શરૂ કરવા માટે 90% જેટલી સહાય આપવામાં આવશે। CR પાટીલે કહ્યું હતું કે રાજ્યમાં પ્રથમ તબક્કામાં 24,000 જેટલા બોર બનાવવાનો સરકારનો સંકલ્પ છે, જેમાં CR પાટીલે મિત્રો કહ્યું હતું કે જ્યાં વધારે પાણી ભરાય છે ત્યાં બોર બનાવવાથી ઘણા મોટા ફાયદાઓ થશે। મિત્રો, ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઘરઘંટી ખરીદવા માટે 20,000 રૂપિયાની સહાય સરકાર આપશે, જેમાં ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત વિવિધ સ્વરોજગારલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી ગઈ છે। આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના નાગરિકોને ખાસ કરીને આર્થિક રીતે પછાત અને નબળા વર્ગના લોકોને મિત્રો સ્વરોજગારીની તકો પૂરી પાડવાનો હોય છે અને તેમના જીવન ધોરણમાં સુધારો લાવવાનો હોય છે। આ યોજનાઓમાંની મિત્રો એક મહત્વપૂર્ણ યોજના છે, જેનું નામ છે ઘરઘંટી સહાય યોજના। આ યોજનામાં મિત્રો તમને સરકાર તરફથી ઘરઘંટી ખરીદવા માટે 20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। જો મિત્રો તમારે આ યોજનાનો લાભ મેળવવો હોય તો આ યોજનાનું નામ છે ઘરઘંટી સહાય યોજના 2024।
ફોર્મ ભરી શકો છો અને અરજી પણ મિત્રો કરી શકો છો। જો મિત્રો અરજી પાસ થાય છે તો તમારા ખાતામાં મિત્રો સરકાર તરફથી 20,000 રૂપિયા જમા કરવામાં આવી જશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગેનીબેન ઠાકોરે મિત્રો પીએમ મોદીને અનામતને લઈ પત્ર લખ્યો હતો, જેમાં મિત્રો ગેનીબેને પીએમ મોદીને પત્ર લખતા જણાવ્યું હતું કે તેઓએ ઓબીસી અનામતને 2 ભાગમાં વહેંચવાની માંગ પણ કરી હતી। તેમણે પત્રમાં મિત્રો લખ્યું હતું કે 23 જાતિઓને અનામતમાં મળતા લાભમાં મોટી અસમાનતા છે। સુખી સમૃદ્ધ હોવા છતાં પણ 5 થી 10 જાતિઓમાં મોટા ભાગનો લાભ લઈ રહી છે। 5 થી 10 જાતિઓ 90% લાભ ઉઠાવે છે। દેશ આઝાદ થયા પછી હજુ પણ ઘણી જાતિઓ વિકાસથી વંચિત છે તેવું મિત્રો ગેનીબેન ઠાકોરે પીએમ મોદીને પત્રમાં લખીને જણાવ્યું હતું। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે 20 લાખ સુધી મળી શકશે લોન, જેમાં મિત્રો દિવાળી પહેલા પીએમ મોદીએ દેશવાસીઓને મોટી ભેટ આપતા જણાવ્યું હતું કે પીએમ મુદ્રા યોજના હેઠળ ઉપલબ્ધ લોનની મર્યાદા બમણી કરવામાં આવી છે। હવે તમે મિત્રો પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ 20 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો। પહેલાં આ મર્યાદા 10 લાખ રૂપિયા સુધીની હતી, પરંતુ સરકારે તેને બમણી કરી દીધી છે। દેશમાં નાના ઉદ્યોગ સાહસિકોને મજબૂત કરવા અને રોજગારીની તકો વધારવા માટે આ મોટો નિર્ણય લેવામાં આવી ગયો છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ બનશે, જેમાં રાજકોટમાં દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ બનવાનું છે, જેમાં જામનગર રોડ ઉપર રામપર ગામમાં મિત્રો 30 એકર વિશાળ જગ્યા ઉપર 300 કરોડના વધુના ખર્ચે મિત્રો તૈયાર થઈ રહેલું સદભાવના વૃદ્ધાશ્રમ દેશભરમાંથી નિરાધાર, અસશક્ત, પથારીવશ, કોમામાં તેમજ ડાયપર ઉપર રહેલા મિત્રો 5100 વડીલોને આશરો મળી રહે તે માટે મિત્રો 1400 રૂમો તૈયાર કરવામાં આવી રહી છે। નિઃશુલ્ક ભોજન માટે અન્નપૂર્ણા ગૃહની સાથે મંદિર સહિતની સુવિધાઓ પણ મળશે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકાર ખેડૂતો માટે 1000 કરોડની લોનની ગેરંટી ફંડ બનાવશે મિત્રો, જેમાં મિત્રો સરકારે બુધવારે કહ્યું હતું કે ટૂંક જ સમયમાં અમે 1000 કરોડનું ક્રેડિટ ગેરંટી ફંડ શરૂ કરવા જઈ રહ્યા છે। આનાથી રજિસ્ટર વેર હાઉસ ઉપયોગ કરતા ખેડૂતો અને વેપારીઓને NWR સામે ભંડોળનું પૂરું પાડવા માટે મિત્રો બેંકોને વિશ્વાસ વધારવા મદદ કરશે। જેમાં કેન્દ્રીય મિત્રો ખાદ્ય સુરક્ષા સચિવ સંજીવ ચોપરાએ મિત્રો પત્રકારે મિત્રો જણાવ્યું હતું કે 1000 કરોડનું ભંડોળ ધિરાણકારકને મિત્રો અપેક્ષિત ક્રેડિટ જોખમનું ધ્યાન રાખશે। જેમાં નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ બજેટમાં મિત્રો 100 દિવસની સિદ્ધિઓ ઉપર પ્રકાશ પાડતા ચોપરાએ મિત્રો કહ્યું હતું કે તાજેતરમાં લોન ગેરંટી યોજનાને મંજૂરી આપવામાં આવી છે અને તે ટૂંક જ સમયમાં મિત્રો શરૂ કરવામાં આવશે તેવું મિત્રો રાજીવ ચોપરાએ જણાવ્યું હતું। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।